આપણે જ્યારે પણ કોઈ સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે વીજળી તરત જ હાજર થઈ જાય છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે પાવર પ્લાન્ટથી આપણા ઘર સુધી આ વીજળી આટલી સહેલાઈથી કેવી રીતે પહોંચે છે? આ બધાની પાછળ એક નાનકડું પણ ખૂબ જ પાવરફુલ ડિવાઇસ કામ કરે છે, ટ્રાન્સફોર્મર. તો ચાલો આજે આપણે એના જ કામ પાછળનું ગણિત સમજીએ, એટલે કે એનું EMF સમીકરણ. આ રહ્યું એ ડિવાઇસ, ટ્રાન્સફોર્મર. દેખાવામાં સાવ સાદું લાગે ખરું ને? કોઈ ફરતા ભાગો પણ નથી, છતાંય એ વોલ્ટેજને વધારવા અને ઘટાડવાનું કામ બખૂબી કરે છે. પણ કઈ રીતે? વેલ, આ કોઈ જાદુ નથી, પણ પાક્કું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાનને સમજવાની ચાવી છે એનું EMF સમીકરણ. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આજની આપણી સફર કેવી રહેશે એના પર એક નજર કરી લઈએ. આપણે ટ્રાન્સફોર્મરના બેઝિક્સથી શરૂ કરીને એનું સમીકરણ બનાવીશું, એના KVA રેટિંગ પાછળનું કારણ જાણીશું, એક પ્રેક્ટિકલ દાખલો ગણીશું અને છેલ્લે એના ફાયદાઓ શું છે એ સમજીશું. તો ચાલો સફર શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ ટ્રાન્સફોર્મર આખરે કામ કયા સિદ્ધાંત પર કરે છે. ટ્રાન્સફોર્મરનું આખું કામકાજ એના મેગ્નેટિક ફ્લક્સ પર ટકેલું છે. જ્યારે એને AC વોલ્ટેજ અપાય ત્યારે એના કોરમાં જે મેગ્નેટિક ફિલ્ડ બને છે એ આ સાઇન વેવની જેમ સતત બદલાયા કરે છે, અને ફ્લક્સમાં થતો આ જ ફેરફાર એની બાજુની બીજી કોઇલમાં વોલ્ટેજ પેદા કરે છે. બસ આટલો જ સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે આ મેગ્નેટિક ફ્લક્સ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો કોઈ એક જગ્યામાંથી કેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પસાર થઈ રહી છે એનું ટોટલ માપ. બસ આ એક નાનકડી વાત આપણા આ આખા સમીકરણનો પાયો છે, એટલે એને બરાબર યાદ રાખજો. ઓકે, તો હવે આજના વિષયના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. આપણે જે ફ્લક્સની વાત કરી એને ગણિતના એક સૂત્રમાં કઈ રીતે ઢાળી શકાય. ગભરાવાની જરૂર નથી, આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં આપણે એવરેજ EMF શોધીશું. આપણને ફેરાડેના નિયમ પરથી ખબર છે કે EMF એટલે કે વોલ્ટેજ ફ્લક્સમાં કેટલો ઝડપથી ફેરફાર થાય છે એના પર આધાર રાખે છે. હવે એક સાઇન વેવના ચોથા ભાગના સમયમાં ફ્લક્સ 0 થી એની મેક્સિમમ વેલ્યુ એટલે કે φm સુધી પહોંચે છે. આ ગણતરી પરથી આપણને એક આંટા માટે એવરેજ EMF મળે છે, 4f φm. આ તો થઈ એક આંટાની વાત. હવે જો કોઇલમાં n જેટલા આંટા હોય તો સિમ્પલ છે. એક આંટાના EMFને n વડે ગુણી નાખો, એટલે આપણને મળે છે કુલ એવરેજ EMF બરાબર 4f φm. સાવ સરળ ગુણાકાર. પણ અહીં એક નાનકડો ટ્વિસ્ટ છે. શું આપણે આપણા ઘરના AC પાવરમાં ક્યારે એવરેજ વેલ્યુ વાપરીએ છીએ? જરા વિચારો. જવાબ છે ના, આપણે કંઈક બીજું જ વાપરીએ છીએ. AC સિસ્ટમમાં બધી ગણતરીઓ માટે આપણે જે વેલ્યુ વાપરીએ છીએ એ છે RMS વેલ્યુ, એટલે કે રૂટ મીન સ્ક્વેર. આ એની અસરકારક કિંમત છે. સરળ શબ્દોમાં આ AC વોલ્ટેજની એટલી જ ગરમી પેદા કરવાની તાકાત છે જેટલી કે સમાન DC વોલ્ટેજની હોય. તો પછી એવરેજ વેલ્યુને આ કામની RMS વેલ્યુમાં ફેરવવી કઈ રીતે? એના માટે છે એક ખાસ નંબર, જેને ફોર્મ ફેક્ટર કહેવાય છે. શુદ્ધ સાઇન વેવ માટે આ નંબર ફિક્સ છે 1.11. આ નંબર જ આપણી એવરેજ વેલ્યુને RMSમાં કન્વર્ટ કરી આપે છે. અને હવે ગ્રાન્ડ ફિનાલે. આપણી જે એવરેજ EMFની ફોર્મ્યુલા હતી 4f φmn, એને પેલા જાદુઈ નંબર 1.11 વડે ગુણી નાખીએ અને આપણને મળે છે ટ્રાન્સફોર્મરનું અંતિમ અને સૌથી અગત્યનું સમીકરણ E = 4.44f φmn. અહીં 4.44 ક્યાંથી આવ્યો? 4 ગુણ્યા 1.11 કરવાથી. ચાલો હવે થોડું થિયરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ દુનિયામાં ડોકિયું કરીએ. કોઈએ ક્યારેય ધ્યાન આપ્યું છે કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા KVAમાં હોય છે, kWમાં નહીં? આવું કેમ? આ એક બહુ જ સારો સવાલ છે. પાવરનો યુનિટ તો વોટ છે, તો પછી ટ્રાન્સફોર્મરની કેપેસિટી કિલોવોટમાં કેમ નથી માપતા? ચાલો આ કોયડો ઉકેલીએ. કારણ બહુ સીધું છે. ટ્રાન્સફોર્મર બનાવનારને એ નથી ખબર કે ભવિષ્યમાં એની સાથે કયા પ્રકારનો લોડ જોડવામાં આવશે. ટ્રાન્સફોર્મરની અંદર જે કોપર લોસ થાય છે એ કરંટ પર આધાર રાખે છે, પાવર ફેક્ટર પર નહીં. જ્યારે KVA તો પાવર ફેક્ટર પર આધાર રાખે છે. એટલે KVA રેટિંગ ટ્રાન્સફોર્મરની સાચી ક્ષમતા બતાવે છે, પછી ભલે એના પર ગમે તેવો લોડ લાગે. ચાલો હવે જે કંઈ શીખ્યા એને કામે લગાડીએ. જોઈએ કે વાસ્તવિક જીવનની કોઈ સમસ્યા ઉકેલવા માટે આ સમીકરણનો ઉપયોગ કેવી રીતે થાય.
આપણી પાસે એક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ડેટા છે. પ્રાઇમરી વોલ્ટેજ, ફ્રીક્વન્સી, પ્રાઇમરી આટાની સંખ્યા અને કોરનો એરિયા આ બધું આપણને ખબર છે. આપણે શોધવાનું છે કોરની અંદર મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી એટલે કે બી મેક્સ. આપણું પહેલું કામ છે મેક્સિમમ ફ્લક્સ એટલે કે φm શોધવાનું. આ માટે આપણે આપણા મુખ્ય EMF સમીકરણને થોડું રીઅરેન્જ કરીશું. બધી કિંમતોને સૂત્રમાં મૂકીને જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે આપણને φmની વેલ્યુ મળશે 0.01608 વેબર. બસ હવે તો કામ સાવ સહેલું થઈ ગયું. આપણી પાસે φm છે. ફ્લક્સ ડેન્સિટી એટલે કે બી મેક્સ શોધવા માટે આપણે બસ આ ફ્લક્સને કોરના એરિયા વડે ભાગી નાખવાનું છે. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે એરિયા ચોરસ મીટરમાં હોવો જોઈએ. અને આ રહી આપણી ગણતરીનું પરિણામ. મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી છે 1.2864 વેબર પ્રતિ ચોરસ મીટર. જોયું? આ રીતે ઇન્જિનિયરો ટ્રાન્સફોર્મરની ડિઝાઇન અને એનાલિસિસ માટે આ સમીકરણનો ઉપયોગ કરે છે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને સમજીએ કે આટલું સિમ્પલ ડિવાઇસ આપણી પાવર સિસ્ટમ માટે આટલું બધું મહત્વનું કેમ છે. ટ્રાન્સફોર્મરના મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલું, એ સ્થિર છે. કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી, એટલે ઓછું મેન્ટેનન્સ અને લાંબી લાઈફ. બીજું, એની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે, લગભગ 90% થી 95%. અને ત્રીજું, જે એનું મુખ્ય કામ છે, વોલ્ટેજને સરળતાથી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવાની ક્ષમતા. આના વગર લોંગ ડિસ્ટન્સ પાવર ટ્રાન્સમિશન શક્ય જ નથી. ખરેખર આ વાત એકદમ સાચી છે. ટ્રાન્સફોર્મરની ખરી સુંદરતા એની સાદગીમાં જ છે. કોઈ જટિલ મશીનરી નહીં, બસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના એક મૂળભૂત નિયમ પર આખું કામ ચાલે છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જો વિજ્ઞાનનો એક આટલો સરળ નિયમ વીજળીને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાની વ્યવસ્થાને બદલી શકે છે, તો વિચારો કે વિજ્ઞાનના આવા બીજા કેટલાય મૂળભૂત સિદ્ધાંતો હશે જે આપણી દુનિયાને બદલવાની ક્ષમતા સાથે હજુ શોધવાની રાહ જોઈ રહ્યા છે.